તો ભગવાન દ્વારકાધીશ મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના નિવેદનથી સતત વિવાદ વકરી રહ્યો છે। સ્વામિનારાયણ સાધુના વિવાદિત નિવેદન મુદ્દે ધારાસભ્ય પબુભા માણેકે હવે મૌન તોડ્યું છે। સ્વામિનારાયણ સંસ્થાઓમાં રૂપિયા વધી જતા અભિમાન આવી ગયા હોવાનો પબુભાએ આરોપ લગાવ્યો। સ્વામિનારાયણ સંપ્રદાયના દિવસો હવે પૂરા થવા આવ્યા છે। સ્વામિનારાયણ સાધુઓને સનાતન ધર્મ અંગે ખબર પણ નથી। ટિપ્પણી કરનારાઓને દ્વારકાધીશ તુરંત પરચા આપશે। આ બધું હવે દ્વારકાધીશ વિશે જો કોઈ બોલતું હોય તો મને લાગે છે એના છે ને લગભગ દિવસો પૂરો થવા આવ્યા લાગે, કારણ કે સનાતન ધર્મ ચારે યુગની અંદર સનાતન સત્ય છે। તો કોઈ પણ અત્યારે નવા કોઈ ઉપડ્યા તો એના કોઈ વિરોધ નથી કરતા, હિન્દુએ વિરોધ નથી, કોઈ નથી, પણ તમે તમારી જગ્યાએ રહ્યો, પણ તમે બીજાને નીચે ઉતારી અને જો આવું બોલતા હો તો ખરેખર છે ને આ એક દાખલો દઉં કે રાવણની સોનાની લંકા થઈ, રાવણે તપ કર્યું અને રાવણને છે ને અતિશય અભિમાન આવ્યું, પછી કંસને એવી રીતનું આવ્યું, બધાને અભિમાન આવ્યા છે। તો મને લાગે છે આ સંસ્થામાં પૈસા ફૂલ વધી ગયા લાગે છે અને કાંઈક આવી રીતે તાકાત હોય ને કે આવી કબૂતી સૂજે નહીં ને ખરેખર સ્વામિનારાયણમાં બધા એવા ન હોય જે મને સાંભળતા હો એ તમે પણ છે ને આવા જેને ધર્મ વિશે ખબર નથી, સનાતન વિશે ખબર નથી, આવા તમારામાં હોય તો એને સમજાવો કે ભાઈ આ છે ને આ રેવા દો ને। એમાં પણ દ્વારકાધીશ છે ને, દ્વારકાધીશ તો તરત પરચા આપે છે, વાર નહીં લાગે।